હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવી મખાનાની રેસીપી। એના માટે સૌથી પહેલાં આપણે એક કઢાઈમાં મખાના લઈશું અને મખાનાને આપણે સરસ રીતે શેકી લેવાના છે અને એને આપણે ધીમા ગેસ ઉપર જ શેકીશું। આ રીતે એકદમ ક્રિસ્પી થઈ જાય અને હાથેથી ભૂકો થઈ જાય એવા આપણે એને શેકવાના છે। ત્યાર પછી આપણે એને કાઢી લઈશું અને એ જ કઢાઈમાં 1 ચમચી તલ અને અડધી ચમચી વરિયાળી ઉમેરીશું અને વરિયાળી અને તલને સરસ રીતે શેકી લઈશું। અત્યારે ગેસ મેં બંધ કરી દીધો છે। કઢાઈ એકદમ ગરમ છે એટલે તરત જ શેકાઈ જશે। હવે આપણે 1 વાટકી ગોળ લઈશું અને 1 ચમચી જેટલું પાણી લઈશું અને ગોળ અને પાણીને સરસ રીતે મિક્સ કરી દઈશું અને આપણે એને સતત હલાવતા રહીશું। આનો આપણે એકદમ ગોળ લાલ કલર થાય ત્યાં સુધી આપણે એનો પાયો કરવાનો છે। આ રીતે ગોળ સરસ પીગળી જાય અને એકદમ લાલ કલરનો થઈ જાય પછી આપણે ચપટી સોડા ઉમેરીશું। જે ખાવાનો સોડા આવે છે જેને ઘણા મીઠા સોડા પણ કહેતા હોય છે એ ઉમેરીશું અને એને હલાવતા રહીશું। સોડા અંદર સરસ રીતે મિક્સ થઈ જશે પછી આપણે અંદર મખાના ઉમેરીશું અને મખાનાને ગોળની અંદર મિક્સ કરી દઈશું। દરેક મખાના ઉપર ગોળ સરસ રીતે ચડી જાય એ રીતે આપણે એને મિક્સ કરવાનું છે અને પછી આપણે અંદર જે તલ અને વરિયાળી શેક્યા છે એ ઉમેરીશું અને એને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું। મખાના ઉપર ગોળ સરસ રીતે કોટ થઈ જાય એ રીતે સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે એને નીચે ઉતારી દઈશું અને તેલથી ગ્રીસ કરેલા બટર પેપર ઉપર આપણે મખાનાને આ રીતે છૂટા છૂટા ફેલાવી દઈશું કેમ કે આપણે દરેક મખાનાને છૂટા છૂટા કરવાના છે એ રીતે છૂટા છૂટા જ આપણે એને ફેલાવીશું। તો તૈયાર છે આપણા કેલ્શિયમથી ભરપૂર એવા ગળ્યા મખાના। આ મખાના આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી છે। રોજ જો તમે મખાના ખાઓ તો તમને સાંધાનો દુખાવો પણ મટી જાય છે અને કાળા તલમાં પણ કેલ્શિયમ ખૂબ જ હોય છે। તો તમે પણ એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો। થેન્ક યુ।